સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આઈએફબી દ્વારા એક્ઝિબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરાયું હતું। એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આઈએફબીના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આઈએફબી દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। અગ્રણી ભારતીય હોમ એપ્લાયન્સીસ કંપની આઈએફબી દ્વારા 28 ઓગસ્ટના રોજ સુરત ખાતે એક્ઝિબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્વત પાટિયા સ્થિત રામકથા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ચેનલ પાર્ટનર મીટ અને પ્રોડક્ટ્સ ગાલા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આઈએફબીના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આઈએફબીના એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। આઈએફબી એ વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે। આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સીસની દુનિયામાં એક આગવું સ્થાન મેળવ્યું છે। આઈએફબી દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લુક સાથેની લાઇનઅપ લોન્ચ કરવામાં આવી છે। આઈએફબી વર્ષોથી પોતાની આગવી ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે। આઈએફબી દ્વારા નવી ઓક્સિજેટ ટેકનોલોજી આઈએફબી ડેપ ક્લીન એઆઈ વોશિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે। આ ન્યૂ લોન્ચ આઈએફબી મશીન સજ્જ સાથે જ ઇકો ઇન્વર્ટર મોટર ધરાવે છે અને વાર્મ સોક અનન્ય ફીચર્સ છે। આ મશીનમાં બહારની હવા ડિટર્જન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડાં ધોવાય છે। અદ્યતન એઆઈ ફીચર્સ દ્વારા કપડાનું વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન કયા પ્રકારનું રાખવું એ આપમેળે નક્કી થાય છે। હું વિપુલ સોલંકી, ટેક હોમ સેલ્સ। આઈએફબી કંપનીએ આજે જે નવી રેન્જ લોન્ચ કરી છે એની અંદર વોશિંગ મશીનની દુનિયામાં ક્રાંતિ કરી છે કે જે જૂની જે રેન્જ હતી એ કમ્પ્લીટલી ડિસકન્ટિન્યુ કરી છે ને એની સામે બધી જ નવી રેન્જ આપી દીધી છે, જેની અંદર ઇન્વર્ટર ટેકનોલોજી બધાની અંદર આપી દીધી છે, સ્ટીમ ફંક્શન આપી દીધું છે, ડીપ ક્લીન ફંક્શન છે, એની અંદર ઓક્સિજેટ ટેકનોલોજી છે, વોર્મ સોક છે એની અંદર, અને વોશિંગ મશીનની દુનિયામાં આ ક્રાંતિ કહેવાય। એને સાથે સાથે જે નવી જે રેન્જ આપી છે, જ્યારે કોઈ બી કંપનીઓ નવી રેન્જ આપે તો પ્રાઇસ ઉપર કરતી હોય છે, જ્યારે આ પ્રાઇસ બી આ લોકોએ ડાઉન કરેલા છે, ઓછા પ્રાઇસ કરેલા છે, અને ફેસ્ટિવલ ઓફરની અંદર સ્કીમ પણ સારી આપી છે અને કસ્ટમર માટે સપોર્ટ છે। પ્લસ એની અંદર મેઇન કોઈ કંપનીની અંદર 4 વર્ષની વોરંટી નથી આવતી, આ 4 વર્ષની કમ્પ્લીટ વોરંટી છે એની અંદર, પ્લસ 10 યર મોટર વોરંટી છે। બીજી બધી કંપનીની અંદર 2 વર્ષની જ વોરંટી આવે છે, એટલે એ પણ સારું છે। થેન્ક યુ વેરી મચ। નામ ડેઝિગ્નેશન? હું આઈએફબીમાં વર્ક કરી રહી છું 1 વર્ષથી અને હું CSR છું। જે આજે રોજ કેવા પ્રકારનો જે એક્ઝિબિશન છે એમાં એ રાખવામાં આવ્યું છે અને કયા કયા મોડલો લોન્ચ કરવામાં? અત્યાર સુધી આઈએફબી ખાલી ફ્રન્ટ લોડ વોશિંગ મશીન અને ટોપ લોડ વોશિંગ મશીનમાં હતી, પણ ગયા વર્ષથી આપણે રેફ્રિજરેટર પણ લોન્ચ કર્યા છે, જેમાં આપણે અત્યાર સુધી બેઝિક મોડલ ચાલતા હતા અને હવે એમાં પ્રિન્ટેડ ગ્લાસ મોડલ પણ આવી ગયા છે, જેમાં તમને મળી રહી છે એક્સ્ટ્રાઓર્ડિનરી સ્પેસ, કુલિંગ અને કન્વિનિયન્સ। તો એમાં તમે જોઈ શકો છો કે જે એક્સ્ટ્રા લાર્જ સ્પેસ છે તેની કોઈ કમ્પેરિઝન નથી। કેટલા વર્ષની વોરંટી ગેરંટી રહેશે અને લોકો આને કેમ પસંદ કરશે? 1 વર્ષની ફૂલ વોરંટી છે અને કમ્પ્રેસર વોરંટી છે 10 વર્ષની, અને કસ્ટમર એટલા માટે પસંદ કરશે કારણ કે આપણે એકદમ યુનિક ટેકનોલોજી દઈ રહ્યા છે, જેમાં ઇન્ડિયાઝ ફર્સ્ટ ડાયરેક્ટ કૂલ ટેકનોલોજી છે, જેમાં તમે કોપર ઇન્ફ્યુઝ બ્લેક પ્લેટ આપી રહ્યા છે અને જે ડબલ ડોર છે એમાં 360 સરાઉન્ડ કૂલ આપી રહ્યા છે, જેનાથી વસ્તુ જે છે ફ્રેશનેસ વધી જશે, પ્રિઝર્વેશનનો ટાઈમ એટલા માટે। કેટલા મોડલો લોન્ચ? મોડલ જે છે 187 લીટરથી લઈને 285 લીટર સુધી આપણે લોન્ચ કર્યા છે।